નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ફાઇનલી જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર નો ઓફિશિયલ સિલેબસ ડિક્લેર થઈ ગયો છે. એનો જે અભ્યાસક્રમ છે, જે ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા, તો ઓફિશિયલ સિલેબસ ડિક્લેર થઈ ગયો છે. આ વિડીયોની અંદર આપણે સિલેબસ વિશે ડિસ્કસ કરવાના છે, સિલેબસ વિશે સમજવાના છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામનું ફોર્મ ભરેલું છે, ખરેખર એક્ઝામની સિરિયસલી પ્રિપેરેશન કરે છે, એક્ઝામની તૈયારી કરીને એક્ઝામ પાસ કરવા માંગે છે, એવા સિરિયસ કેન્ડિડેટ આ વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો કે જેથી તમને ઉપયોગી માહિતી જાણવા મળે. તો સૌપ્રથમ જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા છે, વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો વિડીયોને પહેલા તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો એની માહિતી તમને મળી રહે. ઓકે, તો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલા ધ યુટીસી વિશે થોડું જણાવી દઈશ. અહીંયા જો આપણી જે ભરતી છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક 423 નંબરની એડવર્ટાઇઝ, ઓકે, ફોર્મ ભરાયેલા હતા 20 જૂન, પછી પણ ડેટ લંબાઈ હતી, જે ફોર્મ એપ્લાય કરવાની ડેટ લંબાઈ ગઈ હતી. ઓકે, એના વિશે આપણે ડિસ્કસ કરતા નથી. કુલ 60 જેટલી જગ્યા છે. ઓકે, ધ યુટીસી વિશે થોડું માહિતી આપી દઉં કે ધ યુટીસી પ્લેટફોર્મ ઉપર જે ટેકનિકલ ભરતીઓ આવે છે એની એક્ઝામની તૈયારી કરાવતા કોર્સિસ લોન્ચ કરીએ છીએ. જેમાં આપણે જુનિયર નિરીક્ષક કરીને એક વેકેન્સી આવી હતી, જેમાં મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી, જેમાં આપણે લક્ષ્ય બેચ લોન્ચ કર્યો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓએ એનરોલ કર્યો હતો. ખૂબ જ સારો રિસ્પોન્સ લક્ષ્ય બેચનો રહ્યો હતો અને ફાઇનલ સિલેક્શન પણ આપણા વિદ્યાર્થીઓએ મેળવ્યું છે, જેમાં તમે જોઈ શકો જેમના નામ, રોલ નંબર અને રેન્ક સાથે અહીંયા ડિસ્પ્લે કરેલું છે. રિઝલ્ટ બતાવવાનો મારો માત્ર હેતુ એ છે કે જે પણ કોર્સિસ લોન્ચ કરીએ છીએ કે જેની અંદર એક્સપિરિયન્સ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવે છે, તમને એક્ઝામ પાસ કરી શકો, તમે એક્ઝામની ખૂબ જ સારી રીતે તૈયારી કરી શકો એવો કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, આગળ વધીએ. આપણે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકનો એક કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને મેં કીધું હતું તેમ સિલેબસ આવી ગયો છે, એટલે હવે આપણે એમાં એક્ટિવ થઈશું. જો હજી સુધી તમે ગ્રુપ જોઈન નથી કર્યું તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારે ગ્રુપ જોઈન કરી લેવાનું છે. અને સાથે સાથે મેં કીધું તેમ આપણી યુટ્યુબ ચેનલ ધ યુટીસીને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી એપ્લિકેશન છે, અહીંયાથી સ્કેન કરીને તમે રજીસ્ટર કર્યો, ડાઉનલોડ કરો. અહીંયા તમને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરાવી દઉં છું, ત્યાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ _UTC_official જરૂરથી ફોલો કરી લેજો, જેમાં પણ અપડેટ આપવામાં આવે છે. ઓકે, અને જે વિદ્યાર્થી મિત્રો મને પહેલીવાર જોઈ રહ્યા છે તો હું જણાવી દઉં, મારું નામ મનીષ પરમાર છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારો 7 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં ગેટ એક્ઝામ પાસ કરી છે. એમટેક પાવર સિસ્ટમમાં SUNIT સુરત ખાતેથી કમ્પ્લીટ કરેલું છે. 14 થી 15 વર્ષનો કોચિંગ એક્સપિરિયન્સ છે. જીપીએસસી, SSC, રેલવે, SMC જેવી એક્ઝામ પાસ કરવાનો મારી પાસે અનુભવ છે, એટલે કે મારી પાસે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાનો અને કરાવવાનો બંને અનુભવ છે. ઓકે, આગળ વધીએ. જે વિદ્યાર્થી મિત્રો ખરેખર એક્ઝામની તૈયારી કરે છે, જાતે તૈયારી કરી રહ્યા હોય, અને જો તમે કોઈ પ્લેટફોર્મ જોઈ રહ્યા હોય કે જેની અંદર તમને સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવે, આપણી એપ્લિકેશન ધ યુટીસી પર આરંભ બેચ લોન્ચ થઈ ગયો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ એનરોલ કરી લીધું છે. ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. ઓકે, જેમાં તમને કોર્સની વેલિડિટી 1 વર્ષની છે, જેમાં તમે દરેક લેક્ચરની PDF તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ આરંભ બેચમાં મળી રહેશે. ડેમો લેક્ચર મુકાઈ ગયા છે એપ્લિકેશનમાં. તેમજ જે પણ વિદ્યાર્થીઓએ કોર્સ એનરોલ કર્યો હોય એમના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલમેન્ટ કરાવી શકો છો. જેમાં આરંભ બેચની પ્રાઇઝ વિથ MCQ બુક કે જેની અંદર ટેકનિકલ પોર્શન કવર કરાવી દેવામાં આવશે. ઓકે, હું તમને બુક વિશે થોડી માહિતી આપું. જેમાં કોર્સની પ્રાઇસ 5,499 રૂપિયા અને વિધાઉટ MCQ બુક કોર્સની પ્રાઇસ છે 4,999 રૂપિયા. ઓકે, અને આરંભ બેચ સાથે તમને જે નોન ટેકનિકલ પોર્શન છે બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. મેં તમને કીધું તેમ જે MCQ બુક છે કે જે ટેકનિકલ પોર્શન કવર કરશે, જેમાં 2500 પ્લસ MCQs કવર કરવામાં આવશે.
જેમાં પીવાયક્યુ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે એક્ઝામમાં આવી શકે એવા એમસીક્યુ કવર થઈ જશે. ઓકે, અને આપણે રથયાત્રા સ્પેશિયલ ઓફર રાખેલી હતી કે જેમાં એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ હતું. પછી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોલ આવ્યા હતા ઓફર પતી ગયા પછી કે સર ડિસ્કાઉન્ટ થોડું એક્સટેન્ડ કરો. ઓકે, તો આજે સિલેબસ આવ્યો છે, રાઈટ, અને ઘણા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર ડિસ્કાઉન્ટ આપો. તો આપણે આજે અને આવતીકાલે એટલે કે 21 જુલાઈ સુધી, બરાબર, 21 જુલાઈ સુધી આજે સિલેબસ ડિક્લેર થયો છે. 21 જુલાઈ સુધી આપણે આરંભ બેચ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ, ધ્યાન આપજો, એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ ફરીથી આપીએ છીએ. ઓકે, એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી રહી ગયા હતા તમે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જેના માટે તમારે કૂપન કોડ એપ્લાય કરવાનો છે JII10. ઓકે, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર 10, JII10. તમે જેવો આ કોડ એપ્લાય કરશો એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. યાદ રાખો, આ ઓફર આવતીકાલ સુધી જ વેલિડ રહેશે. પછી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ કોલ કરવાના નથી. એટલે જો તમે એનરોલ કરવાના હોય તો આજે જ કોર્સ એનરોલ કરી લો એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ સાથે. ઓકે, આગળ વધીએ. હવે આપણા મેઇન મુદ્દા પર આવીએ છીએ, રાઈટ, કે જે સિલેબસ છે, જે ઓફિશિયલ સિલેબસ જે ડિક્લેર થયો છે એનામાંથી જે આપણી વેબસાઇટ છે GSSB, ઓકે, કે જેની અંદર પહેલા તો હું તમને જણાવી દઉં કે ઇન્સ્ટ્રક્ટરની પણ વેકેન્સી આવી ગઈ છે. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો સિવિલ કે ઇલેક્ટ્રિકલ કરેલું હોય એમની વેકેન્સી આવી છે, એના પર આપણે ડિટેલ વિડીયો બનાવીશું. બટ આપણે હમણાં હાલમાં જે અભ્યાસક્રમ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક 423 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, એમાં વિગતવાર અભ્યાસક્રમ ડિક્લેર થઈ ગયો છે. હવે જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામની તૈયારી કરે છે, ખરેખર વ્યવસ્થિત કરે છે એક્ઝામની તૈયારી, બરાબર, એમ જ કઈ નહીં એક્ઝામ આપવા જાય છે એવી રીતના નહીં, બરાબર, એમ વિચારી લીધું છે કે ના ભાઈ હવે મારે એક્ઝામ પાસ કરવી છે, તો હું પહેલા તમને એ કહીશ કે જે સિલેબસ છે ને તેની પ્રિન્ટ કરાવો અને તમારી વાંચવાની જગ્યા પર એને સામે ચિપકારી દો. બરાબર છે, એટલું વ્યવસ્થિત રીતે ફોલો કરવાનું છે કે આપણો એક પણ ટોપિક બાકી રહેવો જોઈએ નહીં. ઓકે, તો જોઈએ જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ડિટેલ સિલેબસ પાર્ટ એ જે આપણું 90 માર્ક્સનું છે. તો અહીંયા આપણે ગુજરાતીમાં જરા જોઈ લઈએ. ઓકે, ગુજરાતીમાં જે નોન ટેકનિકલ પોર્શનની વાત કરું છું, ગુજરાતીમાં ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો જોઈએ જે 90 માર્કનું છે કે જેની અંદર પહેલા તો શું છે, તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 પ્રશ્નો 30 ગુણ, કે જેમાં કોડિંગ, ડીકોડિંગ, લોહીના સંબંધ, ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો, દિશા જ્ઞાન, ઘડિયાળ, કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ક્રમ અને સ્થાન, સમાંતર શ્રેણી, તાર્કિક ગોઠવણી, સંખ્યા શોધો જે ખુદથી કરી છે તે, ત્યાર પછી સામ્યતા, ચિત્ર આધારિત તાર્કિક પ્રશ્નો, સંભાવના, ઓકે, ચાર્ટ, ગ્રાફ અને ટેબલ આધારિત પ્રશ્નો, સંમતિ, ગાણિતિક ક્રિયાઓ, મોડેલિંગ, તાર્કિક ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા, સાબિતીઓ, બરાબર, ગણિતમાં સાબિતીઓ એટલે પ્રૂફ, નિવેદન અને અનુમાન, બરાબર, આ રીતના 30 માર્ક્સનું છે. તેવી જ રીતે ગાણિતિક કસોટીઓ 30 પ્રશ્નો 30 ગુણ, સંખ્યા પદ્ધતિ, LCM, HCF, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, ગુણોત્તર પ્રમાણ, સમય અને કાર્ય, સમય, ઝડપ, અંતર, મધ્યક, મધ્યસ્થ, બહુલક, બ્રેકેટ જે કૌંસ છે તે, વર્ગ, વર્ગમૂળ, બહુપદી, દ્વિચલ, સુરેખ સમીકરણ, ક્ષેત્રફળ, યામ, ભૂમિતિ અને ત્રિકોણમિતિ. બરાબર, આટલા બધા જે ટોપિક છે 30 માર્ક 30 માર્ક એટલે 60 માર્ક્સનું છે. મેથ્સ, રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન આટલા ટોપિક છે, બરાબર, જે આરંભ બેચમાં આપણે ફ્રીમાં આપેલું છે. એ સિવાય તમે જે પણ વિદ્યાર્થીઓ જાતે તૈયારી કરે છે તો તમે યુટ્યુબ પર પણ તમે આરામથી બધા ટોપિક ઇઝીલી ભણી શકો. ને એઝ એન એન્જિનિયર આપણને આ બધા ટોપિક આવડવા જોઈએ અને 60 માંથી મેક્સિમમ માર્ક્સ લાવવાના છે. 55 પ્લસ માર્ક્સ આવે એ રીતના તૈયારી કરવાની છે, ધ્યાન રાખજો. બરાબર છે. એના સિવાય વાત કરીએ તો ભારતનું બંધારણ 10 પ્રશ્નો 10 ગુણ. તમે હમણાં હાલમાં કોઈ પણ એક્ઝામ જુઓ ને એમાં બંધારણ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે તે આવે જ છે. તમને સરળતા ખાતર એમાં ટોપિક આપી દીધા છે તો તમારે એટલું વાંચવાનું છે. રાજ્યશાસ્ત્રનો ખ્યાલ, આમુખ, લોકશાહી, ભારતીય બંધારણ, ઘડતર, લક્ષણો, મૂળભૂત હક, કેન્દ્ર રાજ્ય કક્ષાએ ધારાસભા, કારોબારી ન્યાયતંત્ર, સ્થાનિક સ્વરાજની સંસ્થા, ભારતમાં પક્ષ પ્રથાનું સ્વરૂપ, ચૂંટણી, ભારતીય લોકશાહી, વિકાસ અને લોકશાહી. બરાબર, બંધારણ 10 માર્ક્સનું છે. એ પણ એકદમ વ્યવસ્થિત આવડવું જોઈએ, વાંચી જ કરવાનું છે, કારણ કે કોઈને કોઈ એક્ઝામમાં હોય જ છે, કોઈને કોઈ એટલે લગભગ બધી જ એક્ઝામમાં બંધારણમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. અને વર્તમાન પ્રવાહ, કરંટ અફેર,
બરાબર. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય 10 પ્રશ્નો 10 ગુણ. બરાબર. જેમ કે ટેન્ટેટિવ એક્ઝામ ડેટ 10 ડિસેમ્બર આપેલી છે કેલેન્ડર મુજબ, એમાં લખેલું છે. તો તમારે છેલ્લા 6 મહિનાનું ને પોસિબલ હોય તો 1 વર્ષનું બરાબર તમારે કરંટ અફેર કરવાનું છે, જેમાં તમારે સાયન્સ, એન્વાયરમેન્ટ, રમત ગમત વધારે ધ્યાન આપવાનું છે. અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 10 પ્રશ્નો 10 ગુણ, એમાં બધાના માર્ક્સ આવી જ જતા હોય છે. આમ 90 માર્ક્સનું જે નોન ટેકનિકલ છે બરાબર, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આ બધા જે ટોપિક્સ છે વ્યવસ્થિત તૈયારી કરવાની છે બરાબર. એકદમ સારી રીતે તમારે તૈયારી કરવાની છે, મેક્સિમમ માર્ક્સ આવે એ રીતના તમારી તૈયારી હોવી જોઈએ. આ વાત થઈ આપણી નોન ટેકનિકલ પોર્શનની, રાઈટ. હવે જે બધા રાહ જોતા હતા, કારણ કે નોન ટેકનિકલ તો ઓલરેડી ડિક્લેર થઈ ગયું હતું, હવે જે હતો બધાને દાવ કે શું આવશે, ને આપણે આરંભ બેચમાં ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. કરી દીધું હતું, મેં કીધું હતું કે આ તો આવવાનું જ છે ને આવેલું જ છે. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલમાં થર્મોડાયનેમિક્સ આ એ જ છે બરાબર. ઝીરો ફ્લો, ફર્સ્ટ ફ્લો, ટેમ્પરેચર, સ્પેસિફિક હીટ કેપેસિટી, પ્રોસેસ સાયકલ, બધું થર્મોડાયનેમિક્સમાં કવર થઈ જાય છે. ઓકે, તો શાંતિથી આપણે ટેકનિકલ પોર્શનનો સિલેબસ જોઈએ છે, રાઈટ. કે જેની અંદર 120 માર્ક્સનું પાર્ટ બી આવે છે બરાબર. એમાં બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, હવે જો ધ્યાન આપો, આમાં મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી. સિવિલ સિવાયના વિદ્યાર્થીઓ કોર્સ એમાં આ એલિજિબલ હતા આ પોસ્ટ માટે. ટેક્સટાઇલ છે કે પછી ઓટોમોબાઈલ છે કે બધા હતા, રાઈટ. સિલેબસમાં કયા કયા ફિલ્ડ છે, કઈ કઈ ફિલ્ડનો ટોપિક છે, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ, રાઈટ, કે જેમાં 20 માર્ક્સનું છે. જેમ કે પ્રોપર્ટીઝ ઓફ ગેસ, પ્રોપર્ટીઝ ઓફ સ્ટીમ, હીટ એન્જિન, આઈસી એન્જિન, સ્ટીમ બોઇલર, કોમ્પ્રેસર પંપ, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ, કપલિંગ, ક્લચીસ, બ્રેક, એન્જિનિયરિંગ મટીરિયલ્સ, ટ્રાન્સમિશન ઓફ મોશન એન્ડ પાવર. આમ કરીને 20 માર્ક્સનું મિકેનિકલ છે બરાબર. ટોપિક એકદમ ક્લિયર કહી દીધા છે, તો રાહ જોવાની નથી ભાઈ. હવે તમે જે પણ રીતે તૈયારી કરતા હોય બરાબર છે, એ બિલકુલ બેસવાનું નથી, તૈયારી ધુઆંધાર હોવી જોઈએ. એક વખત તમે વાંચવા, તમે નક્કી કરેલું છે કે ભાઈ મારે આ ફોર્મ ભરેલું છે ને મારે સિલેક્ટ થવું જ છે. યાદ રાખો, મારો પોતાનો પર્સનલ અનુભવ કહું છું તમને, તમે સિરિયસલી પ્રિપેરેશન કરશો નહીં તો એમને એક્ઝામ પાસ થશે જ નહીં. કોમ્પિટિટિવ એક્ઝામ છે, બધાને જ સિલેક્ટ થવું છે, રાઈટ. તો બધા જ તૈયારી કરે છે તો આપણે પણ કરવી પડશે. તમે એવા કોઈ એવા નસીબદાર જો તમે હો તો મને ખ્યાલ નથી બરાબર, કે ભાઈ એમ જ ટીક કરી આવવાને પાસ થઈ જઈશ, એવું બિલકુલ વિચારશો નહીં. વ્યવસ્થિત પરફેક્ટ વેમાં તમારી પ્રિપેરેશન હોવી જોઈએ. પસ્તાવો રહેવો નહીં જોઈએ કે ભાઈ આ સારી વેકેન્સી હતી અને મારાથી ચૂકાઈ ગઈ. નક્કી કરેલું છે તો ચાલુ જ કરી દેવાનું. હજુ પણ મોડું થયું નથી, હજુ પણ તમારી પાસે પ્રોપર ટાઈમ છે બરાબર છે. તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો છો. અને મેં તમને કીધું તેમ આરંભ બેચ બિલકુલ તમને મદદ કરશે. આજે જ એનરોલ થાઓ, ઓફરનો લાભ લો અને તમારી સફળતાની મજબૂત શરૂઆત કરો. ઓકે, એકદમ વ્યવસ્થિત કન્ટેન્ટ તેની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે. ચાલો, મિકેનિકલની વાત થઈ ગઈ. હવે વાત કરીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. મારું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે અને મેં જે સ્ટાર્ટ કરી દીધું છે આરંભ બેચમાં, ત્યાં જ બધા ટોપિક છે. 20 માર્ક્સનું છે, રાઈટ. 20 માર્ક્સનું છે કે જેમાં ડીસી સર્કિટ, એસી સર્કિટ, મેગ્નેટિક સર્કિટ, ટ્રાન્સફોર્મર, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન, ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ઇન્સ્ટોલેશન. ઓકે, હવે હમણાં જે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવે છે ફર્સ્ટ યરમાં, તો એમાં છે ને આ બધા સબ્જેક્ટ છે. ધ્યાન રાખો, આ બધા સબ્જેક્ટ છે. ઇન્સ્ટોલેશન, મશીન, ડીસી એસી સર્કિટ, ખ્યાલ આવે વાતમાં. એટલે બધા ઓલમોસ્ટ કોઈ ને કોઈ બધા વિદ્યાર્થીઓ ભણેલું જ હોય છે. ઓકે, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 20 માર્ક્સનું છે ભાઈ. 20 માર્ક્સનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે બરાબર. મેક્સિમમ માર્ક્સ આપણે કવર કરવાના છે. ત્યાર પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ 20 માર્ક્સનું છે. સેમિકન્ડક્ટર ડાયોડ કેટલા થયા? 40 ને 20 60. ડાયોડ એટલે કે સેમિકન્ડક્ટર ડાયોડ, ડાયોડ એપ્લિકેશન, બીજેટી, એસી એનાલિસિસ ઓફ બીજેટી સર્કિટ, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર, એફઈટી, સ્પેશિયલ પર્પસ ડાયોડ. બરાબર છે. તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ પણ આવી ગયું. 60 માર્ક્સ થયા. હવે બેઝિક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 60 ને 20 80. થોડું મને અહીંયા ગાડી થોડું નવું લાગ્યું. આ રીતનો સિલેબસ મેં આ રીતના ટેકનિકલ ભરતીમાં ફર્સ્ટ ટાઈમ જોઉં છું. જો બીજા કોઈમાં હોય તો મને આઈડિયા નથી, પણ હું જોઉં છું
એકદમ ઇઝી વસ્તુ કહી શકાય કે શું છે એ આપણે જોઈએ. જેમ કે ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર, જનરેશન, ઓપરેટિંગ સિસ્ટમ, પર્પઝ એન્ડ ફંક્શન ઓપરેશન ઓફ ઓએસ, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ બધાને જ ખ્યાલ છે. MS વર્ડ, MS એક્સેલ, MS પાવર પોઈન્ટ, બરાબર, આ બધી વસ્તુ આમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર કવર કરેલું છે. ઓકે, એટલે જ્યારે પણ આપણું પોસ્ટિંગ થાય છે ને તો ત્યાં એવા પણ વર્ક આવે છે થોડા કે જ્યાં આપણે આ બધી વસ્તુનું નોલેજ હોવું જ જોઈએ. એટલા માટે આ બધા પોઈન્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે, એક સારી બાબત કહેવાય. ઓકે, તો કેટલા થયા આની સાથે? ઇલેક્ટ્રિકલ 20, મિકેનિકલ 20, ઇલેક્ટ્રોનિક 20 અને કોમ્પ્યુટર 20, 80. અને હવે જે છે તે પોલિસી 40 માર્ક્સની પોલિસી, બરાબર છે, 40 માર્ક્સની પોલિસી છે, રાઈટ, 40 માર્ક્સની પોલિસી છે કે જેમાં જસ્ટ અ મિનિટ, ચાલો, 40 માર્ક્સની ઇન્ડસ્ટ્રીઝ પોલિસી. ઓકે, 40 માર્ક્સની એટલે કેટલા માર્ક્સ થઈ ગયા? 120, રાઈટ, ટેકનિકલમાં, કે જેમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022, MSME લાર્જ મેગા, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024, માઇક્રો એન્ડ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ એક્ટ 2006, MSMED એક્ટ 2006 એન્ડ ઇટ્સ એમેન્ડમેન્ટ એટલે સુધારાઓ, પરચેસ પોલિસી 2024, સ્ટાર્ટઅપ પોલિસી ઓફ ગુજરાત EODB એઝ પર એક્ઝિસ્ટિંગ પોલિસી, એટલે જે પણ કંઈ એમેન્ડમેન્ટ થયા છે, જે હમણાં હાલમાં નિયમ ચાલી રહ્યા છે એના મુજબ, બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, કે જેની અંદર આ બધી જ વસ્તુ, જે પોલિસી, જે આપણે ગુજરાતીમાં પણ જોઈ લઈએ. ઓકે, પોલિસી જે નામ છે તે ગુજરાતીમાં જોઈ લઈએ, એક જ મિનિટ. આત્મનિર્ભર ગુજરાત યોજના, ટેક્સટાઇલ પોલિસી એટલે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ વાળા આવી ગયા આમાં, માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ડેવલપમેન્ટ એક્ટ, પરચેસ પોલિસી, પછી MSMED એક્ટ તેમાં સુધારા, ગુજરાતની સ્ટાર્ટઅપ પોલિસી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પ્રવર્તમાન નીતિ મુજબ એટલે એઝ પર એક્ઝિસ્ટિંગ પોલિસી. આમ 120 માર્ક્સનું ટેકનિકલ, 90 માર્કનું નોન ટેકનિકલ, 210 માર્ક્સ થઈ ગયા, બરાબર. હવે તમારી સામે આખું પિક્ચર ક્લિયર છે ભાઈ. મેં તમને કીધું તેમ સિલેબસની પ્રિન્ટ કાઢીને સામે ચોંટાડી દો. એક પણ ટોપિક, સિંગલ ટોપિક આપણો બાકી રહેવો ના જોઈએ. સમજાય છે વાતમાં? સિંગલ ટોપિક બાકી રહેવો જોઈએ નહીં. ખ્યાલ આવે છે? આપણે બધા જ ટોપિક પરફેક્ટ કરવાના છે. કેમ? આપણી પાસે ઇનફ ટાઈમ છે. પછી તમે છેલ્લા મહિના વાંચવા બેસો અને કેવું મારે બધું પૂરી કરી દેવું છે, એવું પોસિબલ નથી. તમે જોબ કરો છો, જો મને ખ્યાલ છે ત્યાં સુધી આરંભ બેચમાં જે પણ વિદ્યાર્થી જોડાયા છે એમાંથી 80% જોબ વાળા છે, કોઈ ને કોઈ જગ્યાએ જોબ કરે છે. સમજાય છે? તો જોબ સાથે કેટલા બધા ફેમિલી વાળા પણ કોર્સમાં એનરોલ થયા છે. તો તમારે ટાઈમ સેટ કરવો પડશે. લાસ્ટમાં રિઝલ્ટ જ જોવામાં આવે, બરાબર છે, કે પાસ થયા છે કે નહીં. તમારી જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ સિચ્યુએશન, જે પણ પરિસ્થિતિ હોય તે કોઈ ધ્યાને લેતું નથી ને આપણે કોઈને બતાવવું પણ નથી. આપણે એક્ઝામ પાસ કરવાની છે આપણા શાળા માટે, આપણી ફેમિલી માટે. તો આજથી જ લાગી પડો, આજથી જ વાંચવાનું શરૂઆત કરી દો કે ના ભાઈ મારે એક સીટ કન્ફર્મ કરવી છે, એક સરસ મજાની પોસ્ટ છે, મજા આવે એવી નોકરી છે. સમજાય છે વાતમાં? તો આ 210 માર્ક્સના પેપરની માર્ક્સની વાત થઈ. લેંગ્વેજ જોઈ લઈએ તો પાર્ટ A ના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે, બંને લેંગ્વેજમાં. બંધારણ વર્તમાન પ્રવાહના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. કોમ્પ્રિહેન્શન ગુજરાતી, અંગ્રેજી તો અંગ્રેજી તો બધાને ખ્યાલ જ હશે. ટેકનિકલ વિષય, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. કે ટેકનિકલ પોર્શન જે પાર્ટ B છે બંને લેંગ્વેજમાં રહેશે ભાઈ, બરાબર. ફરીથી જો, શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય એટલે 120 માર્ક, તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ઓકે, ચાલો પછી બીજી બધી વસ્તુ હમણાં કઈ જાણવું. જો આમાં શું કહે છે કે ભાઈ માર્ક્સ 20 માર્કનું ઇલેક્ટ્રિકલ છે ને એ લોકોની ઈચ્છા છે 30 કરી દેવું છે, તેમાં આપણે કઈ કરી શકીએ ને મંદરને એવું લાગે કે પૂછવા જેવું છે પૂછી લેશે, પણ એવું થતું નથી. પૂછાય એ પ્રમાણે જ છે. ઓકે, એવું ચિંતા કરવી નહીં. પછી અંગ્રેજીનું બધું કઈ કામ નથી, પ્રોરેતા ને બધું કઈ કામ નથી. ઓકે, તો આ આપણો સિલેબસ છે ભાઈ. સિલેબસ આવી ગયો છે. ઓકે, સિલેબસ આપણો આવી ગયો છે. હવે રાહ જોવાની નથી, હવે રાહ નહીં જોતા. કારણ કે વિદ્યાર્થી કહે સર શું પૂછાય, શું વાંચીએ,
હવે તો એકદમ ક્લિયર કટ છે બધી વસ્તુ, તમારે શું વાંચવાનું છે. ઓકે, તો જે જગ્યાએ છો જ્યાંથી રીડ કરો છો જાતે કોઈ પ્લેટફોર્મ દ્વારા લાગી જાઓ. એક સીટ કન્ફર્મ કરવાની જ છે, બરાબર, મારે સિલેક્ટ થવું છે એ માઇન્ડસેટ સાથે તમારે તૈયારી બિલકુલ ચાલુ કરી દેવાની છે. આપણું જે કોમન વોટ્સએપ ગ્રુપ છે હવે ખરેખર જોઈન કરી લેજો, એમાં તમને બધી જ અપડેટ તેમજ જે પણ એમસીક્યુ હશે તે બધા પ્રોવાઈડ કરવામાં આવશે, જેટલું પોસિબલ હશે એટલું. અને મેં કીધું તેમ જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગે છે ધ યુટીસી સાથે, તો તમારે આરંભ બેચ છે કે જેમાં તમને મેં કીધું તેમ ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. કોર્સની પ્રાઇસ વિથ એમસીક્યુ બુક 5499 અને વિધાઉટ એમસીક્યુ બુક 4999 રૂપિયા છે. ઓકે, વેલિડિટી 1 વર્ષની રહેશે અને ખાસ ઓફર છે આવતીકાલ સુધી, એટલે કે 21 જુલાઈ 2024 સુધી એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે, જેમાં તમને કૂપન કોડ એપ્લાય કરવાનો છે JII10 જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર 10. ઓકે, અને એની સાથે એમસીક્યુ બુક પણ છે. ઓકે, જેમાં ટેકનિકલ પોર્શન કવર કરાવી દેવામાં આવશે. અને હવે બુક પર કાર્ય ચાલુ થઈ જશે, વર્ક ચાલુ થઈ જશે, અને મેં ઇન્સ્ટ્રક્શનમાં લખેલું જ હતું કે 20 દિવસમાં તમારી પાસે ડિલિવર થઈ જશે, આવી જશે બુક. ઓકે, તો આશા રાખું કે તમે વાંચવાનું સ્ટાર્ટ તો કરી દીધું જ હશે, અને જો નથી કર્યું તો ભાઈ આજથી કરી દેજો. સિલેબસ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી લીધું છે. તમે જે પણ બ્રાન્ચના વિદ્યાર્થીઓ હોય, ટેક્સટાઇલ હોય કે ઇલેક્ટ્રિકલ હોય કે મિકેનિકલ હોય, તો સિલેબસને આપણે ફોલો કરવાનું છે. અને એના માટે આપણે વાંચવું જ પડશે, સિલેક્ટ થવા માટે આપણે તૈયારી કરવી જ પડશે. કોઈ પણ ક્વેરી હોય, એવું નથી કે કોર્સના વિદ્યાર્થીની જ વાત કરું, તમને કોઈ પણ ક્વેરી હોય એની ટાઈમ તમે આપણો સંસ્થાનો નંબર 6354999091 પર મને કોન્ટેક્ટ કરી શકો છો. સૌથી સરસ મજાની વાત એ છે કે હું જ પોતે ફોન રિસીવ કરીશ. વોટ્સએપ પર મેસેજ આવે છે, એક સાથે 100-200 મેસેજ આવે છે, મારાથી વંચાતા નથી, બધાને રિપ્લાય અપાતા નથી. એટલે કોઈ વિદ્યાર્થી મને મેસેજ કરેલો હોય અને રિસ્પોન્સ ન મળ્યો હોય તો મને માફ કરજો. તમે મને કોઈ પણ તમારી જેન્યુઇન ક્વેરી હોય તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ઓકે, તો મળીએ ફરીથી આપણી એમસીક્યુ સિરીઝના વિડીયોમાં. આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી દીધી છે ભાઈઓ, બરાબર, એટલે એમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો ચેનલ સાથે બને રહેજો, ચેનલને જોડેલી રાખજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર, ને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે કોઈ પણ અમે નવો વિડીયો અપલોડ કરીએ, એમસીક્યુ નો હોય કે કોઈ એક્ઝામ અપડેટ નો હોય, તો તમને તરત જ એની નોટિફિકેશન મળી રહે. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં, જેમાં એમસીક્યુ સિરીઝ હોઈ શકે કે કોઈ અપડેટ હોઈ શકે. તો ત્યાં સુધી વાંચતા રહેજો અને પરફેક્ટ વેમાં વાંચતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.